આપણા શ્વાસ, આપણું જીવન, આપણા ધબકાર આપણા કરતાં પણ જે વધારે સમજે છે, આપણા જીવન માટે જે હંમેશા આપણો સહયોગ આપે છે અને હંમેશા દરેક લડાઈમાં પહેલી હરોળમાં આવીને જે લડે છે, એવા દેશ અને દુનિયાના દરેક ડૉક્ટર્સને આજના દિવસની શુભકામનાઓ, સલામ એ વોરિયર્સને. અને એટલે એ ડૉક્ટર્સને યાદ કરવા છે અને આ વર્ષોથી ઉજવવામાં આવેલો એક દિવસ છે, પરંતુ આજે એવો સમય આવ્યો છે એટલે દરેક લોકોને આ સમય યાદ પણ આવી રહ્યું છે કે હા, ડૉક્ટર્સ માટે પણ વર્ષમાં એક દિવસ હોય છે. અને એટલે જ આ સમયમાં આપણને એમની જરૂરિયાત સમજાય છે અને જે કદાચ વર્ષોથી આપણે જે કદર નહોતા કરી શક્યા, જે માન આપવાનું કદાચ બાકી રહી ગયું હતું, એની પણ થોડી શરૂઆત થતી દેખાય છે. ચર્ચા કરીશું, એમના કામને બિરદાવીશું અને સાથે આપણા મનમાં જે સવાલો છે, અસમંજસ છે, એની પણ વાત કરીશું. આપણી સાથે ડૉક્ટર વીએન શાહ છે, જાણીતા ડાયાબિટોલોજીસ્ટ છે, ડૉક્ટર તુષાર પટેલ છે, પલ્મોનોલોજીસ્ટ છે, સાથે ડૉક્ટર જયેશ ત્રિવેદી, જાણીતા એમડી આપણી સાથે છે. થોડી જ વારમાં ડૉક્ટર મૈત્રિક ગજ્જર સિવિલ હોસ્પિટલમાંથી પણ આપણી પાસે જોડાશે. પણ સૌથી પહેલાં ડૉક્ટર જયેશ ત્રિવેદી, આપણે વારંવાર ચર્ચાઓ કરી, ઘણા બધા સવાલો હતા કોરોનાને લઈને, પણ એ સવાલોનો સૌથી વધારે સામનો જો કોઈએ પહેલી હરોળમાં રહીને કર્યો છે તો એ ડૉક્ટર્સે કર્યો છે. ડૉક્ટર બિધાનચંદ્ર રોયની યાદમાં વર્ષોથી આ એક દિવસ છે, પણ એને સેલિબ્રેટ ડૉક્ટર સિવાય કદાચ ખાસ સામાન્ય જનતા નહોતી કરતી. આજે સામાન્ય જનતા પણ સમજતી થઈ છે, એ પણ બોલતી થઈ છે, બિરદાવતી થઈ છે. પણ આ બધાની પાછળ ડૉક્ટરનું બહુ જ મોટું બલિદાન છે, પડકારો છે. કેટલાય ડૉક્ટર્સની એવી લાંબી યાદી છે જેમણે જીવ ગુમાવ્યો છે પોતાનો. કોરોનાની સામે લોકો લડી રહ્યા છે. આ સમય કેટલો પડકારવાળો રહ્યો છે? પુષ્કળ પડકારવાળો સમય રહ્યો છે. આ છેલ્લા તમે ફેબ્રુઆરીથી તમે ચાલુ કરો તો અત્યાર સુધીના પીરિયડની અંદર ઓલમોસ્ટ 60 to 70 ફ્રન્ટલાઇન ડૉક્ટર્સ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એક્સપાયર્ડ થઈ ગયા છે. અને એ લોકો બધા કન્સલ્ટન્ટ, સુપર કન્સલ્ટન્ટ જેવા હતા. ઇન એડિશન ટુ દેટ નર્સિંગ સ્ટાફ છે કે કેટલા પેરામેડિકલ સ્ટાફ છે, એ લોકો પણ ગુજરી ગયા છે, જે લોકોનું કોન્ટ્રીબ્યુશન અમારે જેટલું જ હતું. એ લોકો બેક સાઈડે રહેલા છે, પણ એ લોકોએ એટલું જ કોન્ટ્રીબ્યુશન કર્યું છે. અને એ બધાના સહકારને કારણે અત્યારે આપણે કોરોનાની સામે ટકી રહ્યા છીએ. હા, એક્ઝેક્ટલી. અને એ બધાના સહકારની સાથે સાથે એ જે રીતે લડ્યા છે, ખાસ તો એમના પરિવારે બહુ ભોગવવું પડ્યું છે. કારણ કે આપણે વોરિયર કહી દઈએ છીએ, એક શબ્દ સરસ આપી દીધો છે, પણ એ બધાની પાછળ એમણે જે સહન કરવું પડે છે, ખાસ તો એમના પરિવારજનોએ આપણે કલ્પી ન શકીએ એટલી ભયાનક એ પીડા હોય છે. ડૉક્ટર વીએન શાહ, એ સવાલની સાથે કે ડાયાબિટીસની તો સાથે વાત કરવી છે, કારણ કે આ બધા જ દર્દીઓ, કેટલાય બધા લોકો એવા હતા કે જો કોમોર્બિડ કારણો સામે આવતા હતા, કે કોઈને ડાયાબિટીસ છે, કોઈને ફેફસામાં સૌથી પહેલાં અસર થતી હતી. પણ એ બધાની વચ્ચે ડૉક્ટર જ્યારે એ પોતાની પ્રેક્ટિસ બંધ નથી કરી શકવાના, પોતાનું ક્લિનિક બંધ નથી કરી શકવાના, એમણે સારવાર આપવાની છે, એમની પોતાની સુરક્ષાની કોઈ ગેરંટી નથી. અને ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીના સમયમાં મેં જે બિરદાવવાની વાત કરી, ક્યારેક પુષ્પવર્ષા થઈ, ક્યારેક થાળીઓ પણ વગાડી, અને ક્યારેક ડૉક્ટર્સને કેટલાય લોકોએ એમના પર પથ્થર પણ ફેંક્યા છે, ચપ્પલ પણ ફેંક્યા છે, થૂંકવામાં પણ આવ્યું છે. આ બધી ઘટનાઓ કેવી અસર કરતી હોય છે માનસ પર? અલ્ટિમેટલી માણસ એ માણસ છે. વી આર ઓલ્સો હ્યુમન બીંગ્સ. પણ ડૉક્ટર બીસી રોયની યાદમાં આજે 1 જુલાઈ છે, એ આપણે બધા સેલિબ્રેટ કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ અને ડૉક્ટરની કૃતજ્ઞતા, જેને કામ કર્યું છે, એને બિરદાવીએ છીએ. બેકગ્રાઉન્ડમાં આપણે વાત કરી. હવે રહ્યું બેકગ્રાઉન્ડની અંદર જે આ કોરોના વાયરસ આવ્યો અને જેના કારણે લોકોને તકલીફો ઊભી થઈ અને એના કારણે સ્ટ્રેસ આવ્યું છે ડૉક્ટર્સ પર, ઓવરબર્ડન. અત્યારે હાલ 3 વ્યક્તિઓ મેક્સિમમ કામ કરે છે, ફ્રન્ટલાઇન વોરિયર્સ જે ડૉક્ટર્સ છે. સેકન્ડ વોરિયર્સ જે છે એ હું પ્રેસવાળાને કહું છું, લોકોને જગાવવાનું વોરિયર્સ તરીકે કામ કર્યું છે. અને ત્રીજું પોલીસ કર્મચારીઓ. આ ત્રણેયને હું ડૉક્ટર તરીકે પણ સલામ આપું છું. એટલા માટે સલામ આપવી જરૂરી છે કે દિવસે, અત્યારે પહેલાં એવું આપણે કહેતા હતા કે ગવર્મેન્ટની હોસ્પિટલ એટલે બધું ગયું ખાડે. હવે એવું નથી. આખા દેશના ગવર્મેન્ટના ડૉક્ટર્સને પહેલી સલામ અને આ નમસ્તે કરવાનું છે. એટલા માટે કે સૌથી વધારે ભોગ ગવર્મેન્ટ અને પછી બધા અમે પ્રાઇવેટના ડૉક્ટર્સે કામ કર્યું છે. પણ બેઝિકલી અને એ લોકોની જે કહી શકાય સગવડો એ ઘણી ઓછી છે. ડૉક્ટર તુષાર તો એની સાથે જોડાયેલા છે સિવિલ હોસ્પિટલ. શરૂઆતમાં કહી શકાય કે ઇક્વિપમેન્ટ થોડા ઓછા હતું. એ બધાની સાથે એ લોકોએ ફ્રન્ટલાઇન વોરિયર તરીકે કામ કર્યું છે. લોટ ઓફ એક્સપોઝર લીધા છે. 2 મહિના સુધી અમુક ડૉક્ટરો, અમે જ્યારે ઇન્ટરવ્યૂ પર હતા ત્યારે સિવિલ હોસ્પિટલમાં, ત્યારે 2-3 મહિના સુધી લોકો ઘરે નથી ગયા. અને ખાલી એમનો ગોલ કે પેશન્ટને બહાર કેવી રીતે લાવવા. અનફોર્ચ્યુનેટ પાર્ટ એવું થયું છે કે કોઈના નસીબમાં કોઈની કોમોર્બિડ કન્ડિશન, પર્ટિક્યુલર જે આપણે કહ્યું કે ડાયાબિટીસ અને ચેસ્ટના રોગો અથવા કિડની અને કેન્સરના રોગો, એ લોકોને આ કોમોર્બિડ કન્ડિશનના કારણે આ ભરખી ગયો રોગ. પણ ખરેખર સૌથી વધારે જો મોટામાં જે કહી શકાય કે જેને આપણે એપ્રિશિએટ કરી શકીએ એ મેડિકલ કોમ્યુનિટી અને પેરામેડિકલ કોમ્યુનિટી. જેન્યુઅન કામ થયું છે ગુજરાતમાં નહીં, આખા ઇન્ડિયાની અંદર.
અને વોરિયર તરીકે એટલું મોટું કામ થયું છે કે ડેથ રેટ આપણો વિશ્વની અંદર સૌથી ઓછો છે. એક્ઝેક્ટલી. અને આપણે એને યોદ્ધા, મેં જે શરૂઆતમાં વાત કરી કે આપણને શબ્દ સારો લાગે બોલવામાં, પણ એ તો જે યુદ્ધ લડે એને ખબર પડે કે એટલું વિશેષણ પૂરતું એ નથી, એ જીવન કપરું હોય છે. ત્યાં લડાઈ લડવી એટલી આસાન નથી હોતી કે આપણને કોઈ વોરિયર્સ કહેશે તો સારું લાગશે, પણ જે લડે છે એને ખબર છે કે ત્યાંની સ્થિતિ શું છે. અને ડૉક્ટર તુષાર, એ વાત સાથે અને સિવિલનું એક સુંદર ઉદાહરણ, એક નહીં કેટલાય ઉદાહરણ સામે આવ્યા કે જ્યાં ડૉક્ટર્સ પોતાના ઘરે નાનું બાળક થાય છે તો એને જોવા પણ નથી જતા. કેટલાય બહારના રાજ્યના હતા, એ પણ અહીંયા રહીને સતત કામ કરતા હતા. ખાસ ગવર્મેન્ટ હોસ્પિટલ્સની પણ મારે એટલે વાત કરવી છે, કારણ કે આપણી જે પાયાની સુવિધાઓ, મૂળ માળખાગત આપણું જે ઢાંચું હતું એનો આપણે ઉપયોગ કરવાનું વર્ષોથી છોડી દીધો હતો. વિશ્વાસ નહોતો એક તો ખાસ તો, કે ગવર્મેન્ટ હોસ્પિટલ્સ પર કેટલાય લોકો જેની પાસે થોડા ઘણા પૈસા છે વિશ્વાસ નહોતા કરતા કે નહીં સરકારીમાં હું શું કામ જાઉં. પણ આપણા ગુજરાતની જો પર્ટિક્યુલર વાત કરીએ ને, અમદાવાદમાં એસવીપી હોસ્પિટલ હોય કે પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલ, એમણે જે સાબિત કરીને બતાવ્યું છે કે સરકારીમાં સૌથી સારી સુવિધા મળે છે, ડૉક્ટર્સ પૂરા કમિટમેન્ટ સાથે કામ કરે છે, એ પણ કદાચ વધારે પડકારજનક હતું. બેન, બહુ સરસ વાત કરી તમે કે જે અત્યાર સુધી આપણે બધા જ લોકો કે સામાન્ય પબ્લિક જે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જતા બહુ જ ગભરાતી હતી, એને ગવર્મેન્ટના જે ડોક્ટર્સ, પેરામેડિક સ્ટાફ અને અન્ય સ્ટાફ જે સરકારી તંત્ર કે જેમાં ગવર્મેન્ટના આઈએએસ ઓફિસર્સ આવે, બીજા સરકારી તંત્રના બીજા બધા માણસો આવે, અને એ બધાએ કોર્પોરેશનને તમે લો તો કોર્પોરેશન્સના પણ ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી, શિક્ષકો, એ બધાની તાલમેલથી જે અમદાવાદમાં જે છેલ્લા 3 મહિનાથી જે કામ કરવામાં આવ્યું છે એ અત્યારે આજના દિવસે એ વંદનીય છે અને સલામ કરવાના લાયક છે. જેમ ડૉક્ટર વીએન શાહ સાહેબે કીધું કે ગવર્મેન્ટના ડૉક્ટરોએ જે આ વખતે જે કામ કર્યું છે એ રિયલમાં સલ્યુટને લાગે. કારણ કે તમે જુઓ બેન કે તમે જે ગવર્મેન્ટમાં જે કામ કરતા અમારા ડૉક્ટર હતા એ 8-8 નહીં 12 કલાકની ડ્યુટી કરતા હતા, અને 12 કલાકની ડ્યુટી પછી પણ રેસિડેન્ટ ડૉક્ટર્સોને એ બધા ત્યાં ને ત્યાં પડ્યા રહીને પેશન્ટો માટે, કારણ કે જ્યારે આ પીક, જ્યારે 19મી માર્ચ પછી કોરોના વાયરસને જ્યારે કેસ એક પછી એક વધવા માંડ્યા, અને પછી જ્યારે એ એપ્રિલ મહિનામાં અને જે મે મહિનામાં જેનું પીક લેવલ હતું ત્યારે જે મહામારી ચાલી રહી હતી ને ત્યારે જે અમારા ડૉક્ટર્સ, સ્ટાફ અને એની સાથે કારણ કે શરૂઆતમાં તો કોઈ સંક્રમિત થતા નહોતા ડૉક્ટર્સો, પણ ધીમે ધીમે ડૉક્ટર્સો સંક્રમિત થવા માંડ્યા, એટલે ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ સંક્રમિત થવા માંડ્યા, એટલે એ લોકોમાં પણ ડરનો માહોલ આવવા માંડ્યો. અને એને સાથે એ ડરના માહોલની વચ્ચે જ્યારે આ ડૉક્ટર્સોએ અને જે પેરામેડિકલ સ્ટાફે જે કામ કર્યું છે એ વંદનીય છે. એની સાથે સાથે જેમ આપણે કહીએ કે આપણે ગવર્મેન્ટ હોસ્પિટલ પણ સરકારે, જે ગુજરાત સરકારે જે પગલાં લીધા છે, માનનીય મુખ્યમંત્રી અને માનનીય ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઈ પટેલે એ બધા જે પગલાં લીધા છે, અગમચેતી પગલાં, દરેક સ્ટેપ કે હવે આના પછીનું આ સ્ટેપ આવશે, આના પછીનું આ સ્ટેપ આવશે, કે સૌથી પહેલાં કે શરૂઆતમાં પહેલાં 2 જ હોસ્પિટલો ખોલી, કે એસવીપી અને COVID 1200 બેડની હોસ્પિટલ. પછી ધીમે સેમ સિટીમાં પ્રસરતો ગયો, એમ તેમને પણ પગલાં લઈને પ્રાઇવેટ હોસ્પિટલોને પણ ઇન્વોલ્વ કરી, અને એ રીતના જે સરકારે પગલાં લીધા એનાથી આ કોરોના રોગ ઉપર આપણે માત કરવામાં આપણે ઘણી બધી સફળતા મેળવી છે. એની સાથે સાથે સરકારે એ પણ કર્યું કે એક્સપર્ટોના પણ ઓપિનિયન લેવા માંડ્યા, જેમ કે અમારી અને વીએન શાહ સાહેબની જેમ ટાસ્ક ફોર્સ, ડૉક્ટર અતુલ પટેલ, ડૉક્ટર આર.કે. પટેલ, ડૉક્ટર તેજસ પટેલ, એ બધાની જે કમિટી બનાવીને એનાથી ટાસ્ક ફોર્સના દ્વારા પણ એમને નવા શું સંશોધનો થઈ રહ્યા છે, સિંક્રોનાઇઝ કર્યું. એનું રિઝલ્ટ અત્યારે અમદાવાદમાં આપણે જોઈ રહ્યા છીએ કે અમદાવાદમાં હવે કંટ્રોલમાં આવી રહ્યો છે કોરોના, કારણ કે કેસીસ પણ ઘટી રહ્યા છે. એના કરતાં કેસ ઘટવાની વાતો નથી, કેસ વધશે પણ ખરા, કારણ કે હવે આજથી વધારે ટેસ્ટિંગ ચાલુ થયા છે ઘણા, રિકવરી રેટ બહુ સારો છે, પણ ડેથ રેટ અને રિકવરી રેટ, ડેથ રેટ જે કંટ્રોલમાં આવ્યો છે એ બહુ જ સરસ વસ્તુ છે. એટલે એ હવે લોકોએ પણ હવે કોરોનાથી એટલું ગભરાવાની જરૂર નથી, પોતાના કામો કરે. ખાલી 3 વસ્તુ જે અમારા વીએન શાહ સાહેબે સૂત્ર આપેલું છે, SMS, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન, એ 3 વસ્તુનું પાલન કરશે તો. એટલે અમારે એ સવાલ સાથે આવવું છે, કારણ કે બધાના મનમાં એ સવાલ છે કે ક્યાં સુધી, એટલે એના પર પણ આવું છે. પણ એ પહેલા ડૉક્ટર જયેશ, જ્યારે મહિનાઓની વાત નીકળી કે એપ્રિલ, મે, જૂન એવા મહિનાઓ હતા કે જ્યાં ભયંકર ગરમી હતી, અને આવા સમયમાં પીપીઈ કિટની અંદર રહેલા ડૉક્ટર્સને ખબર છે કે એ સ્થિતિ કેટલી કપરી હોય છે. આપણે જે આમાં રાજનીતિ કરતાં પણ વધારે જે સંધિ અધિકારીઓ જેમને સોંપવામાં આવી હતી, એક જગ્યા આપણા સચિવ હતા એમને મૂકવામાં આવ્યા, એક શહેરોનો કંટ્રોલ એમને સોંપવામાં આવ્યો, તો એમણે પણ બહુ સરસ રીતે કામ કર્યું, એક સિંક્રનાઇઝેશન જોવા મળ્યું. પણ આ તાલમેલની વચ્ચે હવે જનતા જે સવાલ કરે છે કે જે SMSની વાત થઈ,
લોકો હવે એમના મનમાં એ સવાલ છે કે આ ક્યાં સુધી ચાલશે, એનો કોઈ અંદાજો આપણે મેળવી શકીએ ખરા અત્યારે? જે રીતે અત્યારે એનો પ્રસરી રહ્યો છે આ ડિસીઝ કોરોના, એ રીતે વાયરલ ઇન્ફેક્શન મારું એવું માનવું છે કે હજુ 6-7 મહિના સુધી તો આમને આમ જ ચાલશે, જ્યાં સુધી વેક્સિન નહીં આવે. અને જે લોકો ટોટલી કોરોના નેગેટિવ નથી ને એ લોકો વેક્સિનેશન નહીં કરાવે ત્યાં સુધી આ સંક્રમિત થવાની શક્યતા વધારે છે. સામાન્ય રીતે જે આપણે વાત થઈ એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન, આ ત્રણનું બહુ અગત્યનું રોલ રહે છે. એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી અગત્યનું છે અને બીજો નંબર છે માસ્ક. તમે સાબુથી 20 મિનિટ હાથ ધુઓ તો પણ ચાલી શકે એમ છે, પણ એ વસ્તુઓ જો તમે અનુસરશો નહીં તો તમારો આ ડિસીઝ તમારી સોસાયટીમાંથી જેવી રીતે સ્વાઇન ફ્લૂ છે કે આ છે કે તે છે એ રીતે ચાલ્યા જ કરશે. એટલે આ આપણા માટે કાયમનો એક પેરામીટર છે કે આપણે આ વસ્તુઓ કરવી જ રહી અને એમાં બધાએ ધ્યાન રાખવાનું. બીજું વીએન શાહ સાહેબે જે રીતે વાત કરી એ પ્રમાણે ડાયાબિટીક છે, કોમોર્બિડ કન્ડિશન્સવાળા પેશન્ટ્સ, જે લોકોને બાયપાસ સર્જરી કરાઈ છે, એન્જિયોપ્લાસ્ટી કરાઈ છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલા છે કે બીજા બધા એવા કેન્સરના થેરાપી ચાલતી હોય, સ્ટીરોઇડ્સ આપતા હોય રૂમેટોઇડ આર્થરાઇટિસ કે બધા પેશન્ટ્સમાં, તો એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય છે. તો એ સંજોગોમાં કે જે લોકો ડાયાલિસિસ કરે છે એ બધા પેશન્ટ્સ આવા ટાઈમે તરત જો એક્સપોઝ થશે તો ઇવન લો વાયરલ લોડ ઉપર પણ એમને ઇન્ફેક્શન થશે. તો એ લોકોએ હંમેશા માટે ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી એ લોકોને ઘરમાં આઇસોલેટ કરીને રાખે, ઘરમાં સેપરેટલી લે, કામ સિવાય બહાર ના નીકળે. એ જ રીતે જે 60 યર્સથી આઈ એમ વન ઓફ ધ ફ્રન્ટ રનર વોરિયર છું, એટલે મને ખબર છે કે 50થી ઉપરવાળા ઘણા પેશન્ટ્સો અમારે ત્યાં આવે છે અને એ લોકોની મોર્ટાલિટી રેટ સામાન્ય કરતાં વધારે હોય છે, કારણ કે એ લોકો બીજા બધા ડિસીઝથી કોમ્પ્રોમાઇઝ ફંક્શન હોય છે, એમનો EGFR કે બીજી બધી વસ્તુઓ ઓછી હોય છે, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટસ હોય છે. તો એ સંજોગોમાં એ લોકોને વધારે ધ્યાન રાખવાની જરૂર છે. એટલે 3-4 મહિના પછી પણ આ લોકોએ હંમેશા આ વસ્તુને સામનો કરવાનો આવશે. હા, એટલે આપણે જે કહીએ છીએ કે કોરોનાની પહેલે પારની દુનિયા તો એ આવી સાવ એવી દુનિયા નહીં હોય કે જે પહેલા હતી. બધું જ સામાન્ય તો તમે વિચારી જ ન શકો, કારણ કે હવે આપણું જીવન નવું હશે, અલગ રીતે વિચારવું પડશે, અલગ રીતે રહેવું પડશે. પણ ડૉક્ટર વીએન શાહ બધા કહે છે કોરોનાની સાથે રહેતા આપણે શીખવું પડશે, સહ અસ્તિત્વનો વિચાર કરવો પડશે. પણ કેટલાય એવા ઉદાહરણ પણ સામે આવ્યા કે જે ડાયાબિટીક નથી, જેને કોઈ બ્લડ પ્રેશરનો પ્રશ્ન નથી, જે ઉંમરવાળા નથી અને છતાં માત્ર કોવિડના કારણે આજે મોતને ભેટે એવી સ્થિતિમાં આવ્યા છે. તો આવા કેસીસ જ્યારે સામે આવે ત્યારે લોકોએ સાવચેત રહેવાની સાથે મનમાં થોડો ડર રાખવાની જરૂર છે કે નહીં કોરોનાનો? તમે જે વાત કરીને, એક તો પેલી SMS ની વાત ને બીજી ન્યૂ નોર્મલ. પહેલા આપણે નોર્મલ જોતા હતા, જીવતા હતા, પછી લોકડાઉન પીરિયડ આવ્યો અને હવે ન્યૂ નોર્મલ. હવે આ ન્યૂ નોર્મલ સાથે કોમોર્બિડ કન્ડિશન્સ બરોબર છે, એને તો સૌથી વધારે ધ્યાન રાખવાનું છે. હું એક સિમ્પલ, બીકોઝ મેં અને ડૉક્ટર તુષારે આ શેર પણ કરેલું છે કે છેલ્લા 15 દિવસ પહેલા ગવર્મેન્ટ ઓફ અમેરિકાનું CDC કે છે એ લોકોએ ડિક્લેર કર્યું કે હું અત્યારે બોલું છું ને મને પોઝિટિવ છે કોરોના, તો મારા શ્વાસની અંદર 100 વાયરલ પાર્ટિકલ નીકળે એક વખતે જ્યારે, અથવા હું વાત કરું છું ત્યારે. પણ જો હું ખાંસું અથવા છીકું તો 200 મિલિયન, એટલે લગભગ એવું કહી શકાય કે 10 થી 20 લાખ આ વાયરલ પાર્ટિકલ્સ હવામાં નીકળે. હવે જો હું કોન્ટેક્ટમાં આવું અને મારો વાયરલ લોડ થાય કે 1000 કરતા વાયરલ પાર્ટિકલ્સ મારા શરીરમાં જાય તો હું પોઝિટિવ થયું. કુદરત એવું છે કે શરૂઆતના 5 થી 7 દિવસ જે લોકો ઇગ્નોર કરે છે, ડોન્ટ ઇગ્નોર ઇટ. તમને રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન છે, આઇસોલેટ યોર સેલ્ફ, આસ્ક યોર ડોક્ટર્સ ટુ કમ ઇન ધ પિક્ચર, અને બેઝિક એક્ઝામિનેશન. મોટા ભાગના યંગ ડેથ કોમોર્બિડ કન્ડિશનના વગરના જે મરી ગયા છે એ લોકોએ મોટા ભાગે ઇગ્નોર કર્યું છે, અને આ ઇગ્નોરની સજા છે એ વેન્ટિલેટર અને પછી ડેથ છે. એટલે જ્યારે આ સાઇટોકાઇન સ્ટ્રોમ આવે એ પહેલા જો એનું નિદાન થઈ જાય, અને નિદાન થઈ જાય તો ઘરે ટ્રીટમેન્ટ લેવાની છે. જે ડૉક્ટર તુષારે અમે બધાએ વાત કરી કે 80% લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. આજથી 15-20 દિવસ પહેલા તમે જુઓ કે એક પણ ખાટલો ખાલી નહોતો સિવિલ VSમાં. આજે લગભગ ગુજરાતની અંદર 6000 બેડ ખાલી છે. એટલે ખાટલા ભરાઈ જવાનો કેવો મતલબ નહોતો, પણ ગવર્મેન્ટ પોલિસી, એક્સપર્ટ પોલિસી પેનલનું આખું કમિટમેન્ટ અને એની કારણે જે ગાઈડલાઇન્સ લેવાયા અને એના કારણે અત્યારે ડેફિનેટલી. હવે બીજી હું આ વસ્તુ એક સ્ટેજ પર વાત કરું કે ક્યાં સુધી આ રોગ, તો જ્યાં સુધી એને હર્ડ ઇમ્યુનિટી કહે છે, જ્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી ડેવલપ નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્ન થશે. અને એના માટેનો ગુડ ન્યૂઝ એ છે કે આપણો જે મધ્ય અમદાવાદનો એરિયા એટલે વોલ સિટી એરિયા છે એ નાઉ વિચ ઇઝ અવર ઓબ્ઝર્વેશન કે વિચ ઇઝ ગોઈંગ ફોર ધી હર્ડ ઇમ્યુનિટી.
છેલ્લા 5 થી 7 દિવસમાં રોજના 5-7 પેશન્ટ, અને ફોર્ચ્યુનેટલી છેલ્લા 10 દિવસની અંદર એક પણ ડેથ નથી થયું. હવે એ જે છે બાકીના પેરિફેરલ એરિયાની અંદર શરૂ થયું છે. એ જ રીતે હવે નવ પીક છે સુરત છે, બરોડા, પછી અધર ડિસ્ટ્રિક્ટ અને તાલુકા લેવલ પર જશે. એટલે એ દરમિયાનમાં જો આ SMS આપણે અપાવીશું, આપણે બધા સાથે લઈને જો લડીશું તો આ કોરોનાને 100% આપણે દૂર કરી શકીએ. ડોક્ટર મૈત્રિક ગજ્જર સિવિલ હોસ્પિટલથી આપણી સાથે જોડાઈ ગયા છે. અને ડોક્ટર મૈત્રિક, સૌથી પહેલા તો ડોક્ટર્સ દિવસની શુભકામનાઓ, કારણ કે સિવિલ હોસ્પિટલ તો જે રીતે લડી રહી છે કોરોના સામે, કોરોના વોરિયર્સ સૌથી પહેલા ત્યાં ફ્રન્ટ લાઇન પર એ લોકો લડી રહ્યા છે. કેટલાય ઉદાહરણ સિવિલ હોસ્પિટલના અમે વાત કરી રહ્યા હતા ત્યારે કે હવે દરેક સામાન્ય માણસ હોય, એ મિડલ ક્લાસનો માણસ છે કે પછી અમીર માણસ છે, એક તો એને સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ થયો છે, ડોક્ટર્સની સાથે એક સારું એ તાદાત્મ્ય કેળવતો થયો છે, એ લોકોના સંબંધ સારા બન્યા છે. પણ આ બધાની વચ્ચે ત્યાં રહીને જે લડે છે, ખાસ તો રેસિડેન્ટ ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, આ બધા જે સતત ત્યાં કામ કરે છે, એ લોકો કેવી રીતે પોતાના મનને તૈયાર રાખે છે અત્યારે? હેલો. હાજી હેલો ડોક્ટર ગજ્જર, આવી રહ્યો છે અવાજ? હા, મને અવાજ આવી રહ્યો છે. આપે બહુ સારો પ્રશ્ન કર્યો છે કે આ કોરોનાની સાથેની લડાઈમાં દર્દીઓ જે દાખલ થાય છે તેમને સરકારી હોસ્પિટલ ઉપર વિશ્વાસ છે નહીં. પરંતુ હું તમને જણાવું કે જ્યારે કોરોનાનો પેન્ડેમિક વાવર ફેલાયો ત્યારે શરૂઆતમાં SVP હોસ્પિટલ અને કોરોનાની 1200 બેડની હોસ્પિટલ જ કાર્યરત હતી અને દરેક પેશન્ટો અહીંયા આવતા હતા. અને જ્યારે પેશન્ટો અહીંયા આવતા હતા ત્યારે અહીંયા પેન્ડેમિક હોવાની અને લેટ કન્ડિશનમાં હોવાને કારણે પેશન્ટોમાં તકલીફનું પ્રમાણ જણાતું હતું વધારે, અને કદાચ મરણનું પ્રમાણ પણ એ વખતે વધારે લાગતું હશે. પરંતુ આપને જણાવી દઉં કે અહીંયા અમે આ 1200 બેડની હોસ્પિટલમાં 1100 પેશન્ટોથી 1200 પેશન્ટોને અમે ટેકલ કરેલા છે. અને અમારી દ્રષ્ટિએ મરણનું પ્રમાણ ઘણું જ ઓછું છે, જે નેશનલ મરણના પ્રમાણની સાથે જે ગણી શકાય. અને અહીંનો ડિસ્ચાર્જ રેટ અને રિકવરી રેટ ઘણો સારો છે. પરંતુ અહીંયા અમારી પાસે દરેક ડિપાર્ટમેન્ટ છે, મેડિસિન ડિપાર્ટમેન્ટ છે, એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટના દરેક ડૉક્ટરો અને ફેકલ્ટી અહીંયા ICU વોર્ડમાં સતત હાજર રહેતા હોય છે. તદુપરાંત મેડિસિન વિભાગના ડૉક્ટરો, સિનિયર ડૉક્ટરો, રેસિડન્ટ ડૉક્ટરો 24 કલાક ICUમાં હાજર હોય છે અને પેશન્ટોને જોતા હોય છે. હવે શરૂઆતની અંદર જ્યારે પેશન્ટો ફક્ત 1200 બેડમાં આવતા હોય અને અમદાવાદની બહારના પેશન્ટો આવતા હોય અને ક્રિટિકલ કન્ડિશનમાં આવતા હોય, ત્યારે મરણનું પ્રમાણ તમને લોકોને વધારે લાગે અને લોકોને એમ લાગે કે અહીંયા કોઈ ધ્યાન અપાતું નથી. પરંતુ જ્યારે તમે એને વ્યવસ્થિત રીતે જોવા જાઓ ત્યારે અમારો મેડિકલ સ્ટાફ, એટલે મેડિસિન, એનેસ્થેસિયા, ફિઝિયોથેરાપીના માણસો, અમારા કાઉન્સેલરો, અમારો પેરામેડિકલ સ્ટાફ વ્યવસ્થિત રીતે કોરોનાની સાથેની લડાઈમાં પેશન્ટોને બચાવવા માટે ઝઝૂમ્યા છે. અને આ ઝઝૂમવાને કારણે જ અત્યારે અમારે ત્યાં તમે જોશો તો પેશન્ટોનું ઇન્ડોરનું પ્રમાણ ઘણું ઓછું થયું છે. અને જે કંઈ પેશન્ટો આવે છે અને એના તમે રિવ્યૂ લેશો તો તમને ખ્યાલ આવશે કે પેશન્ટો અહીંથી ટ્રીટમેન્ટ થઈને વ્યવસ્થિત રીતે જાય છે અને સંતોષકારક અને સંતોષથી જાય છે. બિલકુલ, આ સંતોષ સૌથી મોટી વાત છે. હાલ વિરામનો સમય થયો છે, પણ વાત આખરે છે કે સંઘર્ષ તો સતત કર્યો છે. સૌથી વધારે ડોક્ટર્સે સંઘર્ષ કર્યો છે. ડોક્ટર મોટા ભાગે એવું કહે છે કે અમે આ સામાન્ય માણસ છીએ, પરંતુ માણસ જીવનમાં એક તબક્કો, એક ક્ષણ એવી આવે છે જ્યારે કોઈને પુનર્જન્મ આપે છે ને ડોક્ટર હોય છે, ને એટલા માટે ધરતી પરનો ઈશ્વર જ છે ડોક્ટર આપણા દરેક માટે. તો હાલ રોકાઈશું વિરામ માટે.